અમદાવાદની શાળામાં 6 મેના રોજ ધમકીભર્યા મેલ મળવાના મામલામાં પાકિસ્તાની કનેક્શન ખુલ્યું છે। બોમ્બની ધમકી આપતા જે ઈમેલ મોકલવામાં આવ્યા હતા તે પાકિસ્તાનથી મોકલાયા હતા। મેલના ઇન્ટરનેટનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું હોવાનું સામે આવ્યું છે। ગુજરાત પોલીસની તપાસમાં મેલનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે। ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા અમદાવાદની શાળાઓને ધમકીભર્યો મેલ કરાયો હતો। 6 મેના રોજ શહેરની મોટી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી। અમદાવાદ શહેરમાં કુલ 36 જેટલા શાળાઓમાં 6 તારીખે એક ધમકીભર્યો mail.ru ડોમેનમાંથી મોકલવામાં આવ્યા હતા। તમામ શાળાઓમાં BDDS, ડોગ સ્ક્વોડ અને સાયબરે ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલ હતી। CP સાહેબે આ ચેકિંગ પછી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી તો CP સાહેબ અને DGP સાહેબ પણ આ ઈમેલ એક અફવા તરીકે તમામ जो नागरिक है एनो एहवान करवामां आव्यो हतो कि आ एक अफवा है, एनाथी कोई गभरावानी जरूरत नहीं। अने पछी क्राइम ब्रांचे अने अहमदाबाद साइबर सेले आ बाबतमां तपास हाथ धरवामां आवी अने टेक्निकलनी मददथी आ जाणवा मळ्यो कि mail.ru एक लियाकत तौहीद लियाकत करीने मानस है जो पाकिस्तानना फैजलाबाद जिल्लामांथी आ तमाम मेल मोकलेला हता। एना बीजा पण घणा बधा अलग अलग सोशल प्लेटफॉर्म पर नाम है। एक नाम जो अमे जाणवा मळ्यो आ हमाद जावेद पण छे अने एने घणा बधा अकाउंट्स अलग अलग सोशल मीडिया जेवा स्नैपचैट, ICQ, ट्विटर एना पर अलग अलग नाम अने ओळखाण आपीने आ ट्वीट पण अने सोशल मीडिया मार्फते पण भय फैलावतो हतो अने एक बीजी एजेंसीनी तपासमां पण आ आरोपीनुं नाम खुलेला हता अने आ अत्यारे वधारे तपास सेंट्रल एजेंसी, स्टेट IB, ATS, रॉ અને બીજી એજન્સીસ મારફતે પણ આગળ થઈ રહી છે। ધન્યવાદ। क्योंकि सोशल मीडिया प्लेटफॉर्म पर एक्चुअल एनी ओळखाण શું છે આ मतलब અત્યારે રિઝલ્ટ નથી મળ્યા। હોઈ શકે કે આ લિયાકત તૌહીદ લિયાકત जो છે આ સાચું નામ છે या સાચું એવા નામનો માણસ રહે છે કે નથી। હોઈ શકે કે આ કોઈ आवा नामनो मानस ऊभा करीने आ बधा मेल अथवा सोशल मीडिया मार्फते अफवा फैलावे छे। पर आ चौक्कस है कि आ मेल जो mail.ru त्यांथी एक्सेस थयेली छे अने लोकेशन जो आ मानसनो आवे छे आरोपीनो आ फैजलाबाद आर्मी कैंटोनमेंट एरिया मांथी आवे छे। दिल्लीनी एजेंसी अमे कोई संपर्क कर्या नथी। अमे पण अत्यारे आजे बात थई छे एनी डिटेल्स आपसे पछी अमे कुछ कही शकूं। एना उपर कोई अत्यारे कोई एक्जेक्ट आ नथी क्योंकि ज्यां सुधी एस्टेब्लिश नहीं थाय कि आ एनी ओळखाण शुं छे, एक्चुअल ओळखाण शुं छे त्यां सुधी हूँ कोई कमेंट करी शकता नहीं। आ जो कानूनी प्रक्रिया में आगळ वधाववामां आवशे। भय फैलावा तो चौक्कस कारण है पर चूंटणी एक दिवस पहले आ सवारे मेल करवामां आव्यो हतो अने घणी बधी शालाओ चूंटणीनो बूथ पण हतो। आ तो आ चौक्कस कही शके कि एक आ उद्देश्य आ पण हतो कि वोटर्स में भयनो माहौल उत्पन्न थाय। आ तो एक साइबर वारफेर है अने एमां घणा बधा एवा जेनो कोई मोटिव होय छे कि भारत में भयनो माहौल थाय अने नागरिकों में माहौल थाय। आ एक प्रॉक्सी वार तरीके छे अने हूँ आई अत्यारे प्राथमिक दृष्टिए आई जानवा
મળેલ છે. સાહેબ, આ અહેમદ જાવેદ જે છે એની ઘણી બધી પોસ્ટ મળી આવી છે કે જે કટ્ટરવાદી વિડીયોને એવું પોસ્ટ કરી સામગ્રી શું છે એવી? હું આ પહેલાંથી કહું છું કે આ અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ નામથી ભારત વિરોધી વિડીયોઝ અને ટ્વીટ પણ કરે છે અને ખરેખર એની માનસિકતા છે કે ભારતમાં બહેનો માહોલ રહે. આઈએસઆઈનું હું કહું છું કે ત્યાર સુધી એનો એસ્ટેબ્લિશ નથી કે આઈએસઆઈનું પાછળ છે. આગળની પ્રક્રિયા શું રહેશે આમાં? કાયદાકીય પ્રક્રિયા કેવા પ્રકારની અને શું કરશો? આગળની તપાસ કરી. આપ જાણો છો કે એમાં એફઆઈઆર ઓલરેડી દાખલ થઈ ગઈ છે. આગળની છે કે ભાઈ એનો ઓર સોશિયલ મીડિયા અથવા જો ટેકનિકલ ટૂલ્સ મારફતે એની આઈડેન્ટિટી એસ્ટેબ્લિશ થાય અને પછી જો સેન્ટ્રલ એજન્સી મારફતે અમે એનો આગળની કાર્યવાહી કરવામાં આ આવશે. જે બધા એકાઉન્ટ્સ છે તમામ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર એને બંધ કરવા માટે કે એને બંધ કરવા માટે કે એને રોકવા માટે શું કરીશું? અમે અલગ અલગ એજન્સીનો લખ્યા પણ છે અને એને અત્યારે જો પુરાવા આ લોકો માંગે છે એને સાથે શેર કરીને જો છે લીગલી કાર્યવાહી આ કરવામાં આવશે. અત્યારે કોઈ અહીંયા લોકલ કોન્ટેક્ટ નથી એસ્ટેબ્લિશ. ईमेल आईडी तो जैसे mail.ru टेम्परेरी मेल છે, રશિયન ડોમેનથી છે અને એના યુઝ કર્યા છે. અહીંયા જે મેલ આવ્યા છે જે સ્કૂલોને મેલ આવ્યા સ્કૂલ એના મારફતે આવે ને, mail.ru મારફતે તો આવે છે. સ્કૂલના મેલ આઈડીઓ ક્યાંથી મેળવ્યા? આ ઇન્ટરનેટ પર યાદી અવેલેબલ છે, એના મારફતે એને મેલ કર્યો છે. કોઈ ચેનલ હશે, એક જ વ્યક્તિ તો કરશે નહીં, કોઈ કનેક્શન તો હશે ને અન્ય લોકોના બી? એના પાછળ કોણ કોણ સી ટીમ છે ત્યારે આ તપાસનો વિષય છે કે એનો ટ્વિટર કોણ અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કોણ વાપરે છે, અત્યારે એનો તપાસ ચાલુ છે. સાહેબ, આ mail.ru સિવાયના અન્ય કોઈ રિવર્સમાં મેલ આઈડી કોઈ નવા આવ્યા હોય છે? એનો એક મેલ આઈડી છે tawheedliaquat@gmail.com, એની પણ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ.